સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોની વડાલીની ખાનગી ચીન ખાતે બેઠક યોજાઈ છે। બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દરમિયાન બિયારણની ખરીદીથી લઈ ઉત્પાદન સુધી પડતી સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોની કોર કમિટી દ્વારા આગામી સમયમાં કંપનીઓ સાથે બેઠકો કરી ખેડૂતોના પ્રશ્નો બાબતે ચર્ચા કરશે। સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રવિ સિઝન દરમિયાન મહત્તમ બટાકાનું વાવેતર કરતા હોય છે। જોકે બટાકાનું વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી કરવામાં આવતું હોય છે। 17 જેટલી અલગ અલગ કંપનીઓ 3 જિલ્લાના ખેડૂતોને બટાકાના બિયારણ આપી ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ થકી વાવેતર કરવામાં આવતું હોય। જોકે ખેડૂતોને કંપનીઓ દ્વારા આપવામાં આવતું બિયારણ યોગ્ય ગુણવત્તાનું હોવાના કારણે ખેડૂતોને વાવેતર દરમિયાન યોગ્ય ઉત્પાદન મળતું નથી। જોકે ઉત્પાદન સમય પણ ખેડૂતોને કંપનીઓ તરફ હાઇડ્રા લોડિંગ ગાડી સહિતની સામગ્રીઓ પૂરી પાડવામાં કેટલીક વિસંગતાઓ સામે આવતી હોય છે, જેના કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે। જોકે આ તમામ બાબતો વચ્ચે આજે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં 3 જિલ્લાના અંદાજિત 3000 કરતાં વધુ ખેડૂતો એકઠા થયા હતા। એટલું જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ પૈકીના ખેડૂતોના 2 અલગ અલગ સંગઠનો ખેડૂતો માટે પ્રશ્નોની રજૂઆતો કંપનીઓ સાથે કરતા હતા, પરંતુ હવે બંને સંગઠનો એક મંચ પરથી ખેડૂતો માટેના અવાજ ઉઠાવશે। એક તરફ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે, તો બીજી તરફ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેતી કરી રહ્યા છે, તેમાં પણ અનેક વિસંગતાઓના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે કેટલીક વિસંગતાઓના કારણે તેઓને આર્થિક નુકસાની પણ વેઠવી પડતી હોય છે। જોકે ગત વર્ષે કોર કમિટીના હોદ્દેદારો અને કંપનીના ડેલિગેટ સાથે બેઠકો બાદ દર વર્ષે ભાવ વધારાની બાંયધરી આપવામાં આવતી હતી, પરંતુ ચાલુ સાલે ભાવ વધારવામાં આવ્યો નથી। જોકે તે સિવાય પણ ખેડૂતોના વાવેતર માટે આપવામાં આવતા બિયારણમાં ગુણવત્તા ઓછી હોવાના કારણે ઉત્પાદન કોસ્ટ ઘટી ગયો હોય અને આ સાથે જ ઉત્પાદન બાદ કેટલાક પ્રકારની કંપનીઓ દ્વારા કપાત આપવામાં આવતી હોય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે। એટલું જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરમાંથી બટાકું સ્ટોરેજ સુધી પહોંચ્યા બાદ લાંબા સમય પછી ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવતા હોય છે, પરંતુ તે પૈસા ઝડપી ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે। ખેડૂતોના અલગ અલગ 2 સંગઠનો એક જ સંગઠન થકી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે અને આગામી સમયમાં સરકારની પણ મધ્યસ્થી થવા માટે રજૂઆત કરવામાં આવશે। આ સાથે કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અનેક કંપનીઓ વચ્ચે ચાલી રહેલા કેટલાક પ્રશ્નો બાબતે પણ અવાજ ઉઠાવ્યો હતો। આગામી સમયમાં જ્યાં પણ જરૂર જણાય ત્યાં કિસાન સંઘ પણ ખેડૂતોની સાથે રહેશે। જોકે બંને સંગઠનો એક કરવા માટે પણ મધ્યસ્થી કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। JK સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, હું ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે ખેડૂતોને સાવચેત કરવા માગું છું કે આપણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી। તેના માટે અત્યારે હાલ સ્નેહ મિલન યોજાયું વડાલી ખાતે, તેમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આવ્યા છે। ત્યારબાદ આપણે સૌ સંગઠિત થઈને આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું। સમસ્યા થાય છે? સમસ્યાઓ બાબતે ખાસ તો માલ જ્યારે બિયારણ ખેડૂતોના ઘરે આવે છે ત્યારે અઠવાડિયાની અંદર એની સોર્ટિંગ થઈ કેટલું કપાત છે તે બાબતે ખાસ કંપનીઓએ જાણવું પડે કે કેટલો ખરાબ માલ આવે છે, તો એની રિબેટ આપવી જોઈએ કંપનીઓએ। ત્યારબાદ હાર્વેસ્ટિંગ થયા પછી જર્મિનેશનનો પણ પ્રોબ્લેમ હોય છે, તેની અંદર પણ કંપનીએ ખાસ ધ્યાન આપવું છે કે કેટલા ટકા જર્મિનેશન થયું છે। ત્યારબાદ કેટલા પ્રમાણમાં વાયરસ આવ્યો છે તેની પણ નોંધ ખાસ કંપનીઓએ રાખવી પડતી હોય છે। ત્યારબાદ હાર્વેસ્ટિંગનો જ્યારે સમય આવે બટાકાનો ત્યારે ટાઈમસર ગાડી તેના ખેતર સુધી પહોંચવી જોઈએ, જેનાથી ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે। હા, સંગઠન એટલા માટે આ 2 સંગઠનો 2 ભાઈ હતા, તે દાખલા તરીકે 2 ભાઈ હતા જુદા પડવાનું કારણ એક જ છે કે ટેકનિકલ પ્રશ્નના હિસાબે વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયાના મારફતે એ જુદા પડ્યા અને જુદા પડ્યા પછી મારો વિષય એવો હતો સંગઠનનો, એટલે તાત્કાલિક પછી અમે અંદર અભ્યાસ કર્યો કે ભાઈ આ ખરેખર 2 સંગઠનો છે લડ, એના કરતાં જો ખરેખર તો સમાધાન થાય તો સારામાં સારો ખેડૂતનો ફાયદો છે, ખેડૂતનું નુકસાન જાય છે। બટાકાનો એક જ પ્રશ્ન છે, એના અનુસંધાને તેઓ અત્યારે પછી રજૂઆત કરી બંને ગ્રુપમાં અને બંને ગ્રુપે સંમતિ આપ્યા પછી અઠવાડિયેથી આ 4 દિનથી એક થઈ ગયા અને આજે વડાલી ખાતે સંગઠનની બેઠક આપણે કેટલા જિલ્લાના ખેડૂતોની બેઠક છે? ઉત્તર ગુજરાતના 7 જિલ્લા, 7 જિલ્લાની અંદર ઓછા વચ્ચે સારામાં સારા સંખ્યા અને સારામાં સારા આગેવાનો બધા આ રજૂઆતની બેઠકમાં આવ્યા। સરકારને શું રજૂઆત કરશો? સરકારમાં તો આ ભાઈ બટાકાના જે વિવિધ પ્રશ્નો છે એના અનુસંધાનો આવેદનપત્રક લેટર પેડ ઉપર જે કંઈ લખીને આલવું હોય પ્રશ્નો એ લખીને સરકારને આપ્યું, પણ કંપનીમાંથી પહેલાં બેઠક કરવાની છે। કંપનીઓની જો ગોઠ તો પછી સરકારમાં આપવાના છે। શું બાકી હતી? કોના વચ્ચે કોણ બેઠક હતી?
અમારી માગણી ખેડૂતોની બિયારણ માટેની હતી કે ભાઈ યોગ્ય ક્વોલિટીવાળું બિયારણ મળવું જોઈએ અને બિયારણની સાથે જે ભાવ મળવા જોઈએ એ ભાવ માટેનો એ પ્રશ્ન હતો અને ટાઈમસર પેમેન્ટ મળવું જોઈએ એ બાબતે આજે ખેડૂતોને જો આલમ ભેગો થયો છે એની જોડે અમે બંને ટીમો જોડાયેલી છે. કેટલા જિલ્લાના ખેડૂતો ભેગા છે? અંદાજે કેટલા ખેડૂતો? ટોટલ ઉત્તર ગુજરાતના ખેડૂતો ટોટલ ભેગા થયેલા છે અને એમાં અંદાજે 2000 થી 2500 ખેડૂતોનો મારો અંદાજ છે. આગામી સમયમાં શું રણનીતિ હશે? આગામી સમયની અંદર અમે કંપનીઓ જોડે બેઠક કરીશું અને ખેડૂતોના જે પ્રશ્નો અહીંયા આવેલા છે અને અમારી જોડે આવ્યા છે એ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ માટે અમે લડીશું, કંપનીઓ જોડે બેઠક કરીશું. બોલો. આજે વડાલી આનંદજીન ખાતે એક ખેડૂત મહાસંમેલન ભેગું થયું, જે સમર્થન સ્નેહમિલન એવું ટાઇટલ હતું, પણ જે ખેડૂતોમાં ચાલતા બે સંગઠન આજે એક સ્ટેજ ઉપર આવીને બેઠા છે. જ્યારે આ સમર્થન સ્નેહમિલનનું ટાઇટલ આજે સંકલન સ્નેહમિલન થઈ ગયું અને બંને સંગઠનો પરસ્પર એકબીજાની જે ત્રુટિઓ હોય એની નિખાલસ દિલદારીથી કબૂલાત કરી અને આજે એક સ્ટેજ ઉપર આવ્યા છે. હવે કંપની સમક્ષ એક જૂના સંગઠન તરીકે કંપની સમક્ષ સંગઠન બેસશે અને કંપનીઓને પણ એક વિનંતી છે આજે આ મીડિયાના માધ્યમથી કે હવે જલ્દીથી સમયસર આપ સંગઠન સાથે મિટિંગ કરો અને જલ્દીથી પોલિસી બહાર આવે અને ગઈ સાલના જે પડતર પ્રશ્નો હતા, જે સીડ બાબતેના કે કપાત બાબતેના, એ ઘણા ખરા ઉકેલાઈ ગયા છે, પણ ક્યાંક ક્યાંક બાકી હોય એનું પણ જલ્દીથી નિરાકરણ આવે અને આવતા વર્ષોમાં કંપની દ્વારા અત્યાર સુધી સારા પ્રયત્નો થઈ ગયા છે, પણ એથી વિશેષ સારા પ્રયત્ન થાય એવી સંગઠન આશા રાખે છે. ખેડૂતો શું સમસ્યા નથી? ખેડૂતોને પ્રથમ તો સીડની મેન સમસ્યા છે. સીડ બહુ વહેલું આપે છે, કારણ કે પહોંચાડવા માટે, ટ્રાન્સપોર્ટ માટે, લોજિસ્ટિકના સગવડ માટે, કંપનીઓ પોતાના સગવડ માટે સીડ બહુ અતિશય વહેલું મોકલાવે છે. જ્યારે ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીડ આવી જાય છે ઘરે. શું સમસ્યાઓ છે? બીજી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ છે, પછી હાઇડ્રા જે લોડિંગ કરવાનું હોય છે એમાં સમસ્યાઓ આવે છે. શું નામ તમારું? ચિંતનભાઈ.